ગીત ગવડાવો વરઘોડિયાને ચોખોલીએ રે વધાવો. 8 ઠેલા ને એક ઘોડિયા બધી શું છે તૈયારી? કાકા દીકરાને લગ્ન આવી જાય ને તી તો હાથ દી આપણે ધામા નાખવાના છે. મમ્મી જીમ કરો એમ કરે ને કઈ વાડીમાં જવાનું છે. કેની વાડી છે? ત્યાં બટન હોય દબાવવાનું. અમુક માણસને છે ને બહુ તકલીફ થાય કારણ કે અમે રખડીએ ફરીએ ને એટલા માટે થઈને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા બીજી વખત, કારણ કે સવારના પરમાં નાહી ધોઈને ફ્રેશ થઈને વહી ગયો તો વાડીએ આપણે પાણી વાર્યું. ભાઈ ગાડીને છે ને આજે આખા દિવસમાં 2 વખત ધોઈ. 2 વખત ધોઈનું કારણ એક જ છે કે ઓલા વડલામાં પેપડા છે ને જોરદાર આવ્યા છે. શેકલાએ ખાઈને આખા ભરી દીધા. હવે મેં વોશ કરી, પાછી અટાણે મારે વોશ કરીને આ તમે જો ઠેલા. આ હા, 1 2 3 4 5 6 7 ને 8 ઠેલા ને એક ઘોડિયા બધી શું છે તૈયારી? બહુ મારે જવાનું છે લગ્ન કરવા. મારે જવાનું છે લગ્ન કરવા મારા પપ્પાને કે મારા કાકા દીકરાને લગ્ન આવી જાય ને તી પેલા જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. લગ્ન આવી જાય ઈ તો આયરાની વાત સાચી, પણ આ એટલા બધી ઠેલા લઈને શું છે? મારે તો જો એક જ ઠેલો છે. આ બધા છોકરાના કપડા છે આખા લાઈનમાં. તો કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 6-7 દી આપણે ધામા નાખવાના છે. મમ્મી જીમ કરો એમ કરે ને કઈ 6-7 દિવસ. ભાઈ આ છે ને અટાણે છે ને 6-7 દી રોકા હે ને તો અમારો તો ટૂંકમાં આખો દી ટાઈમ જ ન જાય, કારણ કે મારો તો હજી ટાઈમ વહી જાય. હું ક્યાંક બહાર જતો, મારા મમ્મીને તો હાવ ટાઈમ નહીં જાય, કારણ કે એ આ જે ગાંડીગીરનો હાવસ છે ને એની મેરેજ રહી. જો અટાણે પોપટની જેમ જોડે કાવ છો ને કાવ ખા. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મારો લાલો વઈ જાય એટલે હું હાવ અને સૂચના આપી દે હું કરવાનું હું નહીં. આ નોખા કરી દીધા કેમ હોય એની જેમ ઠેલા ભર્યા. મમ્મી કે નોખા કરી દીધા. હા ભાઈ, નોખા કેમ થઈ ગયા એની જેમ જો ઠેલા ભરીને ભાઈ ગયા અટાણે. અને ખાસ તમને સૂચના આપવાની મારે કે જો વાયડ્યું છું કે જો બાજ્યું તો પછી રિટર્ન ટિકિટ તમારી કપોતા મને જરાય વાર નહીં લાગે. રેડી? સમજાઈ ગયું? અહીંયા માતાજી અહીંયા શું કીધું તને સંભળાય છે ને? હું કીધું ખાવાનું નહીં ખબર છે ને કાનની અંદર હું થાય નહીતર ઓપરેશન કરવું પડશે. હું કીધું તને કઈ વસ્તુ ખાવાનું નથી, કઈ વસ્તુ ઓલી કરવાનું છે નહીં. ઓહો અનુબેન કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બેન. મજામાં ને? કે મારા કલેજા મજામાં કે તો હંસભાઈ ક્યાં ભાઈ ગયો? પૂછતો ખરી કે ભાઈ ક્યાં ભાઈ ગયો? પૂછતો ખરી. હંસભાઈ છે ને મામાને ઘેર લાડવા ખાવા. તારે જાવું? આપણે જાવું કાન હે જાવું ને? વાડીમાં જવાનું છે. કેની વાડી છે? કેની વાડીમાં જવું તાર? હંસની વાડીમાં. તો ભાઈ જો અનુબેન ની પણ ખબર છે કે ભાઈ ને હમણાં વાડ છે, તે વાડની વાડ જોઈને બેઠી એમ. હાલો હવે આપણે આને મુકતાઈશું ને અનુ આને મુકતાવો ને ભાઈ ને. હે પૂછ તો ખરી કેટલા દી રોકાવું એમ તો પૂછ. 7-8-10 દી રોકાવું. હાલો 10 દી રોકાય તો હું કરશું? એક કામ કર, ન્યા જ રોકાય છે કેતો બાપાના ઘેરે જ રોકાય છે કેતો. હું તો અહીંયા જ રોકાય કે ભાઈ ને અમે લઈ જાઉં કે. હાલો તો ભાઈ હવે આ છે ને છોકરાના ગોગા ખૂટશે નહીં. હવે બધી રેડી જ છે કે? હાલો તો તમારા ઠેલા બધી નાખો, ભરો. તમે જો અટાણે છે ને 7 થી 8 ઠેલા છે. દીપાદી વધતા જ ઠેલા ને ભાઈ ને નો રહી તો પછી રિટર્ન ટિકિટ કરે. આઈથી કેમ ગાય ગા લઈ લીધા? ન્યાથી આમ આવશે તો મને કહેજે. ન્યા 2 કલાક કહેશે તરત. હા મિત્રો 5 વાગે અટાણે જવાનું. તું હવારના પોરમાં 4 વાગે ઉઠીને ઠેલા પેક કરતા. વિચાર કરો મારી માં કે લ્યો અટાણે મી ઠેલા હું પેક કરે તો કે કઈ ભૂલાઈ ન જાય ને. ત્યાંથી આવે ને તે હું તમને બતાવી કઈ રીતના અટાણે કઈ રીતના પેક છે ને. ત્યાંથી આવે ને પછી કઈ રીતના છે ને હું તમને બતાવી. રેડી? ગીત ગવડાવો વરઘોડિયાને ચોખોલીએ રે વધાવો. આરુડા મંગલ ગીત ગવડાવો વરઘોડિયાને ચોખોલીએ રે વધાવો. આ છે ભાઈ લગ્નની મોજ. લગ્નની અંદર છે ને આ હરખ આ લોકોને છે ને માતો નથી એમ. ભારતીના તો કાયદેસરના લગ્ન બગડવાનું છે, કારણ કે ગાંડીગીરનો હાવ જ રહેવાનો છે નહીં. એ મને વિશ્વાસ છે. બરાબર? પણ જોઈએ હવે કે કરશું થોડે ગઈ મારા મમ્મીને જાહે એવું કે કરશું ભાઈ. આડા આવડું કરીને કરવું તો પડશે ને. પ્રસંગ ભાઈ ઉકેલું તો પડે ને મારા વાલા. સસરાના ઘરે આવીએ ને એટલે આ તો સ્વાગત કરો પૂગી ઝૂલીને ટૂક ને. હાલો તમારા ઠેલા બિસ્તરા જેવું એ કાઢો એટલે ઉપાધિ ને એમ પછી કઈ ટેન્શન નહીં. કેમ છો મમ્મી? મજા? લગ્ન ન્યા છે કહો ન્યા જાય.
અને એ તો કહું કે તમારા ઘોડિયા લઈને આવ્યા કે નહીં? ઘોડિયા લઈને આવ્યા ને મારી હાહુમાં એ પેલા બોલી કરી હતી કે તમે આવો ભલે પણ તમારા ઘોડિયા લઈને આવજો, કારણ કે આ એક તો ઓટોમેટિક ઘોડિયાનો હવાયો હવે કોઈ વાતે રહી નહીં ને. હવે છે ને ઘોડિયાને બધે લેતા આવ્યા. ગામમાં છે ને લગ્ન ગામમાં છે ને અમારા સસરાની છે ને વાડીએ રહી છે ને મારા કાકાજી સસરા છે ને એને ટૂંકમાં ત્યાં ગામમાં લગ્ન છે એમ તો અહીં બધી હોય ને તો વાંધો ના આવે, છોકરાને બધી હોય તો કંઈ ટેન્શન નહીં. કા ખુલ્લી હે કે ડેકી ખુલ્લી પડશે? ક્યાં ખુલે? ક્યાં છે ડેકી? ક્યાં હોય? લોક તો ખુલ્લો જ છે. ત્યાં બટન હોય દબાવવાનું. કામ આવડ્યું હવે આગળ તું દરબાજો કે અહીં ઓલી નંબર પ્લેટ હતી, નંબર પ્લેટ ખેંચતી હતી એમ. હવે હરખું ભરી તો લીધા. હવે હાસી મજા તો હવે થાય છે આયરાણી. હા હવેથી જ મજા આવશે બધી. કે ખોટી વાત છે તું બેન? પણ તમે બે બેનું ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? જો બાઈક જોઈ લે બે બેનું રિટર્ન ટિકિટ કાપી નાખવાનું છે. લઈ લે કે લેવા લાગી? હે કામ લેવા લાગો? હું થોડોક રોકાવા આવ્યો તો હું લેવા રોકાવું ને ભાઈ, બરાબર છે ને? લઈ લે આ પડી. માંડવાને કમ્પ્લીટલી નખાઈ ગયા છે ને આ જગ્યા ઉપર છે ને 54 દીકરીઓ છે ભણવાની છે. અને એક દિને સમયની માલી તમારો ભાઈ પણ આ જ જગ્યા ઉપર આવ્યો તો વાસ્તે ગાસ્તે ભણવા. અને એ સમયમાં હું ગાડી લઈને આવ્યો તો ખબર? બોલેરો. ત્યાં તો બોલેરો ગાડીનો વટ પડતો એમ. પછી કેટલા જણાને કીધું વાયા મીડિયા કરતા પછી તમારા ભાઈ બોલેરો લઈને આવ્યો ને હા ભાઈ એ સમયમાં બોલેરાની સિઝનમાં શું કે બોલેરા આમ ટૂંકમાં એવા લાગતા અને કે ભાઈ એની વાત પૂછો મને. તમારો ભાઈનો ઠાઠ પડતો એ સમયમાં. જો કે એવું કંઈ હતું નહીં પ્રીવેડિંગનું કે બાકી જો પ્રીવેડિંગ હોત ને તો કાંઈ ઘટે જ નહીં, તમારો ભાઈ ભૂકા કાઢી નાખે તેમ. પણ હવે મને બધી કે એ કે છે ને તમે એ કે હવે પ્રીવેડિંગ ને કરો હોય એ કેમ તો ભાઈ અમને છે ને બે માણાને મજા આવે રખડવાની ફરવાની, બરાબર. ટૂંકમાં પહેલા હું છે ને ફોટા ન પાડતો, પહેલા બહુ હરમાં તો મેં આને કીધું, મેં કીધું તારે ફોટા પાડવા તો પાડ, હું કઈ ફોટો બોટો નહીં પાડું કારણ કે મને એકચ્યુઅલીમાં શરમ આવતી. ને હવે તો ભાઈ અમે બે માણા ફોટા પાડીએ હા ને અમુક માણાને છે ને બહુ તકલીફ થાય કારણ કે અમે રખડીએ ફરીએ ને એટલા માટે થઈને. તો એવા લોકોને શું કે માતાજી સુખી રાખે, બરાબર. અમે અત્યારે આવ્યા છે દરિયે પ્રીવેડિંગ કરવા માટે. તમે જો આડી ભૂકા કાઢીને અત્યારે દરિયા કિનારે જે સનસેટ થાય ને મિત્રો, એ સનસેટ નો લાવો લેવાની મજા છે ને કઈક અલગ જ છે. કે ખોટી વાત છે મિસિસ ભારતી? અલગ જ છે. કઈક દરિયા આવીએ ને તો કઈક કેવું મસ્ત નું વાતાવરણ. ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ને દરિયે? હો હંસભાઈ પેલો વેલો આવ્યો દરિયેથી જોઈ. અને ભાઈ એક વાત કે આ બાજુ છે ને સમસાણ છે, બરાબર. તો હું તમને એક વસ્તુ કહી દેવા માંગુ કે હરેક વ્યક્તિને છે ને અહીંયા જ આવવાનું છે. ક્યાં? જો અહીંયા જ. તો કોઈને મનમાં ફાકું હોય ને એવું હોય ને કાયમ સમથિંગ હું કંઈક છે હું આમ કરી નાખું તો આપણે કંઈ નથી, બરાબર. ઉપરવાળાની મરજી સિવાય આ એક છે ને કાકરો છે ને નાનો એવડો એ પણ આપણાથી કહે એમ નથી, બરાબર. તો જે થતું હોય ને એ હારા માટે જ થતું હોય ને જે થવાનું છે ને એ પણ હારા માટે થવાનું છે, બરાબર. કહેવત છે ને કે ધાર્યું ધણીનું થાય, બરાબર. તો કોઈ બહુ શું કે હવામાનનું આલવું કે આમ છે ને એકચ્યુઅલી હું આમ કરી નાખે ને આમ કરી નાખે, ખોટી વાત છે મિસિસ ભારતી? ચલો નહીં સાચી વાત છે, ધાર્યું ધણીનું થાય, આપણું કંઈ નથી થવાનું. હા ભાઈ હવે છે ને આમ જો ટૂંકમાં મારી ફેમિલી એકદમ સેટ થઈ ગઈ છે. માતાજીની દયાથી બે દીકરીઓ છે લાસાના સગુણા અને એક દીકરાની કમી હતી એ ભગોડાવાળીની કુળદેવી એ ટૂંકમાં પૂરી કરી દીધી દ્વારકાવાળાએ. એટલે હવે અમે 5 જણા, હું મારો દીકરો અમે 2, મારી વાઈફ 3 ને 2 છોકરીઓ, બરાબર. અને સૌથી વધારે જો મને પ્રિય હોય તો મારી માં, કારણ કે હતું નહોતું ગમે ક્યારે પણ જે કંઈ હતું ને એ સમયમાં મારા પપ્પા મને ન દેતા પણ મારી મા એમ કહેતા સોરાઈ દેતા કે દઉં નહીં. મિત્રો આ છે ને માં છે ને જીવે ને ક્યાં લગી કદર કરી લીજો, બાકી જ્યારે નહીં હોય ને ત્યારે તમને સાંભળશે પણ પછી બધી નકામું ટૂંકમાં પાછળથી જે થાય ને એનો કંઈ ફાયદો જ્યારે હોય ને ક્યારે લાવો લઈ લેવાય. તો હવે અમે બે માણસે થોડુંક ઘણું છે ને પ્રી-વેડિંગ શૂટ કરીએ, ફોટા બોટા પાડીએ. મજા આવી ગઈ કાલુ બેન? તમને એવી બેન? હે સનસેટ થતો હોય ને બહુ મજા. પતી ગયું બધું? હવે શું કરવાનું છે? ફાઇનલ છે ને? હા બોલ. હે આને છે ને જંગલી ઘાસ કહેવાય. શું કહેવાય? હા ઈ આ લાગે ને તો પછી મટે નહીં. શું થાય? શું કહેવાય એને? જંગલી ઘાસ કહેવાય. લગાડવું તારે? તારે લગાડવું? એલા હે એને તો મજા જ આવે દરિયામાં. આમ છે ને અત્યારે બોટ ને થાય ને સનસેટ થતો હોય ને એ મતલબ જોવાની મજા જ આવે. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જાઉં પાછા મારા સસરાના ઘરે. જમવાનું થઈ ગયું છે રેડી અને પહોંચી ગયા છે મારા સસરાના ઘરે ને બધી ક્યાંય ગયા? લગ્નમાં ગયા. એ બધા લોકો છે ને
ગામમાં છે હવે વૈદ્ય હોય અમે બે વાણા બરાબર એટલે કે મારી સાસુમાને છે ને ટૂંકમાં રોટલાને બનાવી દીધા તો હવે આપણે છે ને જમી લઈએ મસ્ત મજાનું ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય.